સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। કીમ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। કીમ રેલવે બ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા। સર્વિસ રોડ ઉપર ખાડા પડતા વાહન ચાલકો અટવાયા હતા। અમૃતનગર સોસાયટીમાં ત્રીજા દિવસે પણ પાણી ભરાયા। મોડી રાતથી સતત વરસાદ પડતા સ્થાનિકો પરેશાન છે। ગટરની સાફ સફાઈ નહીં થતા અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે। જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં તંત્ર એનું પાણી માટે નિકાલ પણ કરે અને ગટર લાઈન છે એનું પણ સારી રીતે વ્યવસ્થા કરે। સર્વિસ રોડ પર પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો ગાળા બંધ પડી ગયા છે। શું કહેશો, કેટલી હેરાનગતિ? અત્યારે છેલ્લા અમે 5-6 વર્ષથી તો આ વસ્તુથી બહુ હેરાન થઈએ છીએ। તંત્ર આના ઉપર કોઈ નજર નથી આપતું કે કોઈ ધ્યાન નથી આપતું અને જ્યારે પણ ચોમાસું નજીક આવે છે ત્યારે ખાડા ઉપર થોડું ઉપર કેમ તેમ કરીને પતાવી દઈએ છીએ। ચોમાસાની વિધિસર આગમન થઈ ગયું છે અને સૌરાષ્ટ્રમાં સાંભેલાધાર વરસાદ પડ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો હોય એમ ગઈ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। જે રીતે નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, આ સોસાયટીના રસ્તા છે અને આ વિસ્તારના લોકો છે તે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ વરસાદી પાણીનો જે ઝડપી નિકાલ થવો જોઈએ એ થતો નથી। અને આ સોસાયટી છે સ્ટેટ હાઈવે 65ને અડીને આવી છે। કીમ રેલવે ઓવરબ્રિજ ઉતરતા જ અમૃતનગર સોસાયટી આવી છે અને એના કારણે આ બ્રિજ બનવાના કારણે સર્વિસ રોડ ને અડીને જે નીચે વર્ષો જૂની ગટરો આવી છે તે વર્ષો સુધી આ ગટરોની સાફ સફાઈ થઈ નથી। પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરી જે કરવામાં આવે છે એ કીમ ગામથી 1 કિલોમીટર દૂર જે ખુલ્લી ગટરો છે તે સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ જે વર્ષો જૂની બંધ ગટરો છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી। ભૂતકાળની અંદર મંદિર છે તે મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને આ વર્ષે પણ એવી શક્યતા જોવાઈ રહી છે। ત્યારે ફરી એકવાર આ વિસ્તારની અંદર પાણી ના ભરાય એ માટે સ્થાનિક પંચાયતે હવે આગળ આવવું જોઈએ, યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ અને કીમ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવવું ના જોઈએ, કારણ કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।